આ તો બહુ ઇઝી છે. પૌવા એટલે તો ફટાફટ બની જાય, પરંતુ સ્ટ્રીટ જેવો ટેસ્ટ નથી આવતો. તો આજે આપણે એ જ ટેસ્ટ લાવવાના છીએ. પૌવા લેવાના છે અને ધોઈને એક પેનમાં કાઢીને હળદર, મીઠું અને ખાંડ નાખીને અડધો કલાક રેસ્ટ આપીશું, જેનાથી એ છૂટા પણ બનશે, વધારે કડક પણ નહીં થશે. હવે તડકો લગાવીશું. રાઈ, હિંગ, સિંગ, હળદર, તલ અને બાફેલા બટાકા નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ નાખીને હલાવીશું. કાજુ નાખીશું અને જે પૌવા આપણે પલાળ્યા હતા એ એના અંદર નાખીશું. અને લીંબુ આમાં નાખવાનું નથી. ગેસની ફ્લેમ બંધ કરીશું. દાડમ અને કોથમીર નાખીશું અને જ્યારે પીરસીએ છીએ ત્યારે જ લીંબુ નાખીશું, તો એનો ટેસ્ટ બમણો થઈ જશે. રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. બહાર જે મળે છે સ્ટ્રીટ ફૂડમાં પૌવા સેમ એવા બનશે. મારી રીતથી બનાવશો તો આવી અવનવી અને યુનિક રેસીપી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. ગાયકા ખુશ્બુ કા